છોટાઉદેપુરના ક્વાંટમાં આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નેતાઓ જીત્યા. આમ આદમી પાર્ટીની ત્યાં બોડી બની છે અને હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે રાધિકા રાઠવા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ આદમી પાર્ટી એ આદિવાસી વિસ્તારમાં આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું છે, જીત્યા પણ છે અને હવે વાત આવી છે કામ કરવાની. ત્યારે હવે આમ આદમી પાર્ટીના જે તમામ નેતાઓ છે એ લોકોના કામને લઈને હવે ક્યાંક ને ક્યાંક એક્ટિવ થયા છે અને લોકોના કામો પણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે રાધિકા રાઠવા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં જઈ અને તેમના દ્વારા શું કરવામાં આવ્યું છે એના ઉપર પણ એકવાર નજર કરીએ. કીધું કે કામમાં પેન્ડિંગ છે તો તમે પછી કલાક 2 કલાક પછી આવી શકો. તો એ કામમાં પેન્ડિંગ એ તો 15 દિવસની એમને મુદત આપેલી છે એસટીમાં, એટલે એમને તમારે બધું પ્રોસેસ કરે, કાર્ડ રજીસ્ટર પર ચડાવે, એમને સહીમાં મોકલી, એ પ્રોસેસ હોય છે. પણ 15 દિવસ સમયમાં એમને આપી દેતા હોય છે. એટલે તમે છતાં ઘણા જરૂર હોય ને અર્જન્ટમાં તાત્કાલિક, તો તાત્કાલિક બી કોઈને જવાનું એવું કામ ધારો કે કાઠિયાવાડ જવું જ પડે, તેમાં હું તાત્કાલિક બી આપી દઉં છું. તૈયારી સર અમારે કેવું અમુક લોકોને ખબર નહીં પડતી એટલે વ્યવસ્થિત જવાબ આપે અને છતાં જણસે આપ સૂચના આપી દેશે. એટલું જોઈએ. સાથ સહકાર જોઈએ છે ને અમારા કામ અટકવાના જોઈએ. લોકો અટવાય જાય છે. અમારા તો સાહેબ ઠીક છે પણ અમારા લોકોના નાટકવા જોઈએ એ અમારી લાગણી. કારણ અમારા જોડે જાતિના દાખલા માટે ઘણા લોકો આવે છે સાહેબ, એટલે આજે અમને આવવા પડ્યું છે કે અમે સરને મૌખિક રજૂઆત કરી દઈએ અને અહીંના જે અધિકારીઓ છે સાહેબ એને તમે સૂચન કરી દો કે અમારા માણસને યોગ્ય રીતના માહિતી આપે અને કામ કરે. કેમ કે એમને બચારાને ખબર નહીં પડતી, એટલું બધું જ્ઞાન નહીં. અહીંયા બીજી કોઈ પ્રોબ્લેમ છે કે તમને સુવિધાનો અભાવ છે તો એ અમે કલેક્ટરની સરકારમાં હમણાં ખાલી પબ્લિક રહે છે ટોકન સિસ્ટમ આપી દઈએ છે. પછી કે આમનાથી કોઈ પણ રજૂઆત આવે તમે એ ગંભીરતાથી લો, લોકોના પ્રશ્નોનો ઉજાગર કરી. અને હવે વરસાદનું સમય આવી ગયું છે, ઠીક છે, તો જેટલા પણ તમારા ખુલ્લા વાયરો હોય, જે થાંભલા વાંકા ચૂકા કે તૂટવાના હોય, વાવાઝોડું પણ આવવાનું છે, એની પ્રી પ્લાનિંગ તમે હમણાંથી જ કરી લો. અને અને તમારા જેટલા પણ હેલ્પરો હોય, સબ સેન્ટરો હોય, એના બધાના નંબર નહોતું પણ ખાસા લોકોથી અમારા પર રજૂઆત આવે છે કે લાંબી લાઈનોમાં લાગવું પડે છે જાતિના દાખલા માટે. ટોકન સિસ્ટમ આપીએ, ટોકન બધા લાઈન ઊભા રહે છે, ટોકન આપી દઈએ. હમણાં બધું સ્કૂલો ખોલવાની છે એટલે બધા દાખલા માટે થોડો રસ્તો ધારે છે અને જૂના દાખલા પેલા ચલાવતા ને નવા દાખલા રખડા બી લોકો આવે છે, બારકોડ વાળા દરેક જગ્યાએ માટે. તો કોઈ ઇન્ટરનેટ પ્રોબ્લેમ તો છે? બીજો કોઈ પ્રોબ્લેમ નથી. સર આમાં જે તમે સેવા સેતુનો જે કાર્યક્રમ કરવામાં આવે છે, જે જાતિના દાખલા આપવામાં આવે છે, એ સ્કૂલોની અંદર ચલાવવામાં નથી આવતો. તો આ સેવા સેતુની અંદર આ દાખલા કાઢવાનું કારણ શું? આપણે તો સેવા સેતુમાં આપીએ છીએ, જે સેવા સેતુ નહીં ચલાવતા ને અહીંયા ફરી કઢાવવાનું ફરી કઢાવવા માટે લોકોને ફરી લાઈનમાં જ પડવું પડે તો પ્રોગ્રામ કરવાનો કોઈ મતલબ નથી. તમારે એ રજૂઆત તમારે કરી હતા આપજો. બીજું કેવું છે સાહેબ? બીજા ખાતાવાળા નહીં ચલાવતા. અને સર ઘણા પ્રશ્નો એવા છે જે મારા ગામના વ્યક્તિઓ છે 3-4, એ લોકો 9મા મહિનામાં અરજી કરી હતી, મેં તમને બી મળ્યો તે દિવસે. એ લોકોને અરજી એ લોકો આપી દીધી, એમને રિસીપ આપી દેવામાં આવી કે સર 3 મહિના પછી લઈ જાઓ, એ રિસીપ અહીંયા આપણે આપવામાં આવે છે. તો એ દાખલો એમને ટાઈમસર મળતો નથી. ફરી એ માણસ 10 વાર અહીંયા ધક્કા ખાઈને ગયો. તમારા જે લોકો અહીંયા કામ કરે છે ઓપરેટરો, એ લોકો જણાવવામાં નહીં આવતું કે ભાઈ તમારે આ કાગળની પ્રોબ્લેમ છે, એ નથી થયો એવો તમારા અહીંના ઓપરેટરો સવાલ કરી દે છે, તો એ માણસ જતો રહે. એટલે આપણે જો દાખલા આપણે ડીએસ સમય બધા આપી દઈએ છીએ, સહી કરીને આપી દો દાખલા. પણ મારું એવું સર માનવું છે જેમાં કંઈક ખૂટતા પુરાવા હોય એ ખૂટતા પુરાવા રજૂ કરો, ત્યારબાદ એમાં સમય લાગતો હોય. ઘણા એવું કરે છે કે અરજી આપી પેલા કે બોનાફાઇડ સર્ટિફિકેટ નથી, પછી એ જતા રહે કાઠિયાવાડ, એ લાંબા ટાઈમ પછી આવે છે. આ રજૂઆત એવી છે સર, મોડા રજૂ કરે એવા દાખલા લેટ થાય. રેગ્યુલર દાખલા તો સમયસર આપી. મારે એવું કેવું છે ભાઈની રજૂઆત આવી, એ ભાઈ 10 વાર અહીંયા આવીને ગયા, સમજો. તો તમારો જે તે અધિકારી હોય અહીંયા, એ ભાઈને કેવું જોઈએ કે ભાઈ તમારું આ કાગળ ઘટે છે અને તમે લઈ આવો. એને કોઈ એવી જાણકારી આપવામાં પણ નહીં આવી. એનું છોકરાનું અત્યારે એડમિશન છે, હવે એની સ્કૂલ હમણાં ચાલુ થઈ છે, તો એને પ્રોબ્લેમ થઈ શકે છે ને સર. હવે એને દાખલો મળ્યો નથી અત્યારે. મને જે રૂબરૂ કંઈક હોય ને પ્રોબ્લેમ હોય તો બી તાત્કાલિક મને એનું કરાવી દઉં છું, સોલ્યુશન બી કરાવી દઉં છું. છતાં હું એને સૂચના આપી દઈશ કે હોય બરાબર. કેમ કે હું જે પુરાવાનું લખ્યું હોય છે એને નામદારમાં સમજ પાડે જ છે, જે બી આવે ને એ
બી આવ્યો ના પણ રિસીપ આપ્યા પછી પણ સર થઈ જવું જોઈએ ને. રિસીપ આપ્યા પછી બી એવું કહે કે નથી થયો દાખલો તો યોગ્ય નથી ને. પેલા માણસને તો એવું કે ભાઈ સાહેબે મને રિસીપ આપી દીધો એટલે દાખલો પડી જશે. બાકી જે લોકોને પૂરા ખૂટતા હોય ને એ લોકોને દે, બાકી તો રેગ્યુલર અહીંયા ખાસ કરી અને રાધિકા રાઠવા જે રીતે મામલતદાર કચેરીએ પહોંચ્યા, મામલતદારને જે લોકોના અનેક સવાલો છે અને ખાસ કરીને લોકોના જે વિકાસના કામોના સવાલો છે એ પણ ઊભા કરવામાં આવ્યા અને અહીંયા સીધી જ વાત કરવામાં આવી કે આ કામો કેમ નથી થઈ રહ્યા. છેલ્લા કેટલાય સમયથી અટકેલા કામો હવે આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે. ખાસ કરીને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ જે કામો છે એ ભાજપના નેતાઓને કરાવવાના હતા, પરંતુ જે તે સમયે એ લોકોએ આ કામો ઉપર ધ્યાન ના આપ્યું, કામ ના કર્યા અને એના કારણે આ કામો છેલ્લા કેટલાય સમયથી અટકેલા છે. અને હવે આ તમામ બાબતને લઈને આમ આદમી પાર્ટીની જ્યારથી જ ક્વાંટમાં બોડી બની છે ત્યારથી જ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ એક્ટિવ થયા છે. આ લોકોના કામોને લઈને સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે અને આ કામો કેમ નથી કરવામાં આવ્યા એને લઈને પણ સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જે રાધિકા રાઠવાએ મામલતદાર કચેરીએ પહોંચી અને જે લોકોના વિકાસના કામો છે આ કામો કેમ નથી થઈ રહ્યા એને લઈને પણ સવાલો ઊભા કર્યા. જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં આ કામોને લઈને શું જવાબ આપવામાં આવે છે અને કેવી રીતે જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીની બોડી બની છે કાં તો આમ આદમી પાર્ટી જીતી છે, કારણ કે ક્વાંટમાં સ્પષ્ટ બહુમતી હતી એટલે આમ આદમી પાર્ટી જીતી ગઈ. બીજી તરફ છોટાઉદેપુરનું અને જે આજુબાજુના વિસ્તાર છે એમાં આપણને ખબર છે કે ટાઈ પડી હતી, પરંતુ પછી ભાજપ એ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓનું અપહરણ કર્યું હતું એવા પણ આક્ષેપ લાગ્યા એટલે ત્યાં તેમની બોડી ના બની શકી. પણ હવે જ્યાં જ્યાં એમની બોડી બની છે એ જગ્યાએ હવે આમ આદમી પાર્ટી દ્વારા કામ ચાલુ કરવામાં આવ્યું છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.